છે તમે જુઓ પિત્તળની રકેબી જેવા હોય, ચા ઠરી જાય પણ પોતે ન ઠરે. ઘણા માણાના જીવન બટેટાવાળા જ હોય, માથે ઠરી ગયેલ માલિકો હરકતા હોય. બટેટાવાળા દગો બહુ દિયો. એક જગ્યાએ મહેમાન જમવા બેઠા, મારા જેવો મહેમાન કોઈ ઉતાવળો એ બટેટોળું ઠરી ગયેલું સમજી અને મોઢા મૂક્યું, તારવે સોટ્યું પરબારું અને સીટલો ચોટલી ખીતો થઈ ગઈ, ગોટે ચડી જાય, ચોટલી ખીતો થઈ ગયો. અને મહેમાનની વચ્ચે બટેટોળું બહાર તો કઢાની પછી મોઢું ઓમ મીડિયો કરવા એટલે બાજુવાળાએ કીધું કેમ રોવા મીંડ્યા? તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા. શું કામ યાદ આવ્યા? તો કે બટેટાવાળા એને બહુ વાલા હતા, આજ મારી થાળીમાં આવ્યા પીરહાણા એટલે મને સાંભળ્યા અને આંખમાં બોલ્યો કે સાચી વાત છે. એમ કરીને બાજુવાળાએ મોઢા મૂક્યું તો એની દિશા એવી જ થઈ, એના કરતાં અનેક ગણી ખરા. એ આમાં મીડો કરવા કે કેમ? તો મને તમારા બાપુજી યાદ આવ્યા. કે મારા બાપુજીને ઓળખતા હતા, મળ્યા હતા? તો કે નહીં. શું કામ યાદ આવ્યા? તો તારા જેવા અમારી વાહ મૂકતા ગયા ને એટલે યાદ આવ્યા. નહીતર જરીક કીધો કે આ ધગે છે તો મારી દિશા તારા જેવી ન થાત ને. આ મને રોરામાં તને હું લાભ થયો? ગમે ત્યાંથી ગોતી હંસલાને આપે મોતી. હરીની હાથડીએ તો મારે રોજનું હરીની હાથડીએ મારે. છેલ્લી કડી બહુ સારી છે, પ્રાણ કવિતાના પ્રાણ છે. પછી વાર એક વાત કરીશ મેં ગાણીભાઈની, અને એની પહેલા હું વાત કરી દઉં. બેનો છે ને, બેનો એ વાતની વાતમાં રોઈ નાખે, એના હૈયા હલવા, એમાં હંપનો ભાવ બહુ છે. બેનોમાં સંપ બહુ. બસ સ્ટેન્ડમાં હામી બેઠી હોય ને તો આમ ઘરની પાસે જાય. હો અલક મલકનું માંડે. ગુજરાતનું રાજકારણ તો ને હાવ નાનું પડે, પરબારી દિલ્હીની માંડે. અને ઇન્દિરાબેનનું રાજ હતું તો બાયુના જોરે બહુ હતા. હા, પુરુષોને ગગલાવી લેતી હો કે અમારા રાજ છે, હેઠા બેહો. રાત દિલ્હીમાં રોહોડામ કરંટ લાગે, અહીંયા ઠીઠ કેવો હો પૈસે. અને પુરુષો જન્મજાત અભિમાની, હામાં બેઠા હોય તો ડોળા કાઢીએ પડો, પૂછે નહીં ક્યાં રહેવું ક્યાં નહીં. જન્મજાત અભિમાની છે પુરુષો. બેનો જન્મજાત કરુણાની મૂર્તિ છે સાહેબ. હા, એ ઘરની પાસે જાય. એક બેનને બસ સ્ટેન્ડમાં એટલું પૂછ્યું તમારું પીર કે ગામ? તો કહું ધાંગધ્રાની છું. એમ તો હા કે તો આપણે બે બેનું કહેવાય કે તમે ધાંગધ્રાના છો? તો કે નાના ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. આ હક પણ નો કહેવાય, ઘંટીના હક પણ નો કહેવાય. પણ હારું બોલ્યો બેનો છે ને, ગમે ને તમે જો ને હારું. ઘડી મને એક જણે કીધું તું, મને કે ભીખુદાનભાઈ બેનોને હાથ ફેલ નથી થતા. મને કીધું ખરેખર પુરુષોને બહુ થાય, આપણને બહુ થાય. એની ઈચ્છા એવી નહોતી કે બાયુને હાથ ફેલ વધારે થાય, પણ એનું ગણિત હતું, તારણ હતું. મને કે બેનો છે ને એ વાતની વાતમાં રોઈ નાખે, એને હાથ ફેલ નથી થતા. વાતની વાતમાં વાત કોકને કરી આવે, અહીંયા હળવા કરે ને એને હાથ ફેલ ન થાય. આપણે મરીએ તો કોઈને આપણે કોઈને કહીએ નહીં. અભિમાની બહુ ને, હું મરું પણ કોઈને કહું નહીં. હા તો મય વેરી ગોટો. અને વાત એની હા વાંચ્યો તમે, છાપું ખોલો એટલે બેનોનો હાથ ફેલના દાખલા બહુ છે. આપણે હોય 4-5 કાયમ ખુરશીમાં ગોટો વરી ગયા હોય, હાલા જાય દડી જાય. અરે સિગરેટ હળકતી ને આપણે લઈ ગયા હોય. તો કે હમણાં જ અહીં હરીની હાટડી ગયા તો હમણાં જ ઘર ફેરા કર્યા. હે આ તો મને એણે જે કીધું શીખવું છું. વાતની વાતમાં રોઈ નાખે, વાતની વાત. અને હારું જ કહે બધે. હા, દારૂ પીને મરી ગયો હોય ને બાયું ખરખરે જાય એટલે શું કે ખબર? આખી જિંદગી બિચારાએ દારૂ પીધો પણ માપમાં હો. માપ તો કેદીનો મૂકી દીધો તો પછી ખોરિયું મૂક્યું એને.
પછી ઉપડ્યા. જુગાર રમી રમીને મરી ગયો ને તો એ બાયું ખરેખર જાય એટલે શું કે ખબર, આખી જિંદગી બિચારા જુગાર રમ્યા પણ માપથી હો, નીતિથી જુગાર રમાય કોઈ દી. અને એક બીજું તમને કહું, સાહેબને તો આમ ગુજરાતી બહુ ખ્યાલ ન આવે તો ખબર ન પડે, સુમેરા સાહેબને તો ખબર પડે, સાહેબને ખબર પડે, પણ આપણે ખરખરાના રિવાજ હતા ને, પેથલજીભાઈને બહુ દાંત આવતા, મારી પાસે વાત કરાવતા. ખરખરાને આ પેથલજીભાઈ હતા ને એ ક્રાંતિકારી હતા સાહેબ. એને જૂના રૂઢિ રિવાજો બધા કાઢી નાખ્યા, એક ઝાટકે કાઢી, સમાજની ઉપરવટ થઈને ક્રાંતિ લેવા હો સાહેબ. એ પછી મારી પાસે વાત કરો તો મને કેવી ખરખરાની વાત કરો એમ. ખરેખરે લોકી કરતા આપણે ફાલિયા ઉઠીને, એમાં અમે મારા અનુભવની વાત કરું, અમે એક ગામડે ગયા 10-15 જણા ગાડીમાં બેસી, મોટરમાં મને એક જણ કે 15 જણા આમાં. મેં કીધું અમારે સુપર ગાડી અહીં વંથલીમાં ધોરાજીમાં હતી ને એમાં 40 હમાતા. અને એવા ખડકે સાહેબ, ઓલાનું માથું અહીં ચડાવે ને, આની મૂછ્યું અહીંયા આવે, આની નાકની ફૂંકું અહીંયા આવે. આપણી બસ વહી જાય તો આપણે ઉતરી ન હોગીએ સાહેબ. હા, એ આ સુપર ગાડીમાં તમે જોયા નથી સાહેબ, જોયા આપણે. હા, એક ગામના પાદરમાં એક 15 જણા હેઠા ઉતરીને એક છોકરાને કીધું કે ફલાણાભાઈનું ઘર, ફલાણાભાઈ ગુજરી ગયા ઘર જોયું તો હા કે તરીકે આગળ આવેલી અમારે લોકી કરવી. ફાલિયા ઓઢી લોકી કરતા જતા ને, હો કરીને ઉપડ્યા. છોકરો આગળ અને વાહે આ 15 જણા હો કરીને ઉપડ્યા. હવે એમાં ઓલા છોકરાને વિચાર આવ્યો કે મારા સાહેબને કહી આવું, શાક પછી તમને લાવી દે. તો છોકરો સાહેબના ફળિયામાં આ ડખો વાહે પનરી હો કરતા સાહેબનું આખું ઘર બહાર નીકળી ગયું. ભાઈ અમારા ઘરમાં કોઈ મર્યું જ નથી, તો કોક તો મર્યું હોય છે ને, એનું નામ દો, અમારે રોવું છે. બોલો, આ રિવાજ કાઢી નાખ્યા. પણ મારા અનુભવની વાત કરીને પછી હું આગળ ઉપર વાત કરું. અમે 10 જણા એક ગામડે ખરેખરે ગયા અને મેં ભાઈને કીધું, મેં કીધું ભાઈ તમે લોકી ન કરો તો હું આવું. તો મેં કીધું ના નહીં, મને કે નહીં કરીએ. તો ભાઈ અમે ગયા ને એ તો ફાલિયા ઓઢ્યા બધે, પછી મેં ઓઢ્યું ફાલિયું હો કરતા 10 જણા. પણ હવે બજાર વચ્ચે બરાબર માંડવીનો ખટારો ભરાય એટલે 5 જણા આની કોર તેર્યા, 5 આની કોર તેર્યા, પણ પાછા ભેળા ન થયા. નોખી બજારો લીધી. આવો એક જણો મને રોતો કે અવાજ કાં ઓછો થઈ ગયો, આ અડધો કપાઈ ગયો અવાજ. મેં આમ ફાલ્યું ઊંચું કર્યું તો ઓની કોર જતા હતા 5 જણા. મેં કીધું આમ જવાનું છે, આ પછી રેવાજ પાન ધણી મેં તો ધાર્યો છે નામી, વ્યાધિ દીદી સગડી વામી. એ જી ધણી મેં તો ધાર્યો છે નામી. હા, સદગુરુ એક જ ધારો સાહેબ, ગુરુ બદલાવાય નહીં. મને એક ગિરનારમાં આપણા મહાપુર સાહેબ છે ને, મને એક સાધુ મહાત્માએ બહુ સરસ વાત કરી સાહેબ. ઘણો સમય વયો ગયો, વિષાંતર થાય, પણ મને એ વાત અંદરથી ધક્કો મારે એટલે કહું છું. મને કે ભીખુદાન ભાઈ, આ વિધિના આંકડા છે ને એ કોઈ દી ફરે જ નહીં. આપણે કઈ ભાઈ 6ના આંક લખાઈ ગયા, પણ 3 બાબતો ફેરવી નાખે છે ને, 3 બાબતો લેખને ફેરવી નાખે. હે ક્યાં? એક કઠણ સાધના તમારા લેખને ફેરવી નાખે. કઠણ સાધના છે ને તમારા ઉત્તરના દક્ષિણ કરી નાખે. બીજું, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે છે. સદગુરુ હોવા જોઈએ, એ આંખની દ્રષ્ટિ મારે ને તમારા લેખ બદલી નાખે. અને બીજું, મા બાપના આશીર્વાદ તમારા આંકડા ફેરવી નાખે છે. મા અને બાપ એમ કે બેટા તારું સારું થાય તો ન થવાનું હોય તો થાય સાહેબ. એટલે તો આપણે કીધું છે, એ જ ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે. જાવું તીર્થ ધામ ભાઈ મારે, નથી જાવું તીર્થ ઘરમાં કાશી, ઘરમાં કાશી અને ઘરમાં મથુરા.
ગોકુળિયા ગામ રે જાવું તીરથના ભાઈ મારે નથી જાવું તીરથના. આ બે કડી સાંભળજો. આ બે કડીમાં જ આપને આપણા સંસારનું સુખ બધું આપી દીધું છે. પેલી પ્રભાતે ઉઠીને પેલા માને કરીએ પ્રણામ. આટલું જ કરવાનું, કાંઈ બીજું કરવાની જરૂર નથી સાહેબ. એ જ વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ પિતાજીને કરીએ લઈએ હરિના નામ રે મારે જાવું તીરથ ધામ ભાઈ